દોસ્તો આ છોકરીનું માર્ક્સ હટાવીને 2 માનીથી આ મોમબત્તી બુજાવી દેશે ત્યારે આ માલિક આ ભાઈને આવવાનું કહે છે તો આ ભાઈ પણ છોકરીની જેમ ચીટિંગ કરીને આ 2 મોમબત્તી બુજાવી દેશે। આ બીજી છોકરીનો નંબર આવે છે પણ આ છોકરી જરા પણ ચીટિંગ કર્યા વગર મોમબત્તી બુજાવવા લાગે છે એટલે એ મોમબત્તી નથી બુજાવી શકતી। તો માલિક બોલે છે કે હર્ષિતા તું મોમબત્તી બુજાવી નથી શકી એટલે તું આ ટાસ્કમાં ફેલ થઈ ગઈ છો અને તમને બેને કોંગ્રેચ્યુલેશન તમે આ ટાસ્કમાં પાસ થઈ ગયા છો। ચલો હવે આપણે આગલા ટાસ્ક તરફ જઈએ। પછી માલિક એમને એક બીજો ટાસ્ક આપે છે અને બોલે છે કે ગાઈસ મેં તમારી સામે એક બોક્સ રાખી દીધા છે તમારે બોક્સ ખોલવાના છે અને જોવાનું છે કે બોક્સની અંદર શું ગિફ્ટ નીકળે છે। જેના બોક્સમાં સૌથી સસ્તી વસ્તુ નીકળશે આ ટાસ્કને હારી જશે અને બાકીના 2 જણા જીતી જશે। તો પછી આ 3 જણા ફટાફટ એમની આગળ રાખેલા બોક્સ ઉઠાવી લેશે। તો ભાઈ અહીં પણ 2 માની કરીને આ છોકરીના બોક્સ સાથેનું બોક્સ બદલી લેશે। પછી આ છોકરીના બોક્સમાંથી એક સોનાની અંગૂઠી નીકળે છે અને આ ભાઈના બોક્સમાંથી ઘણા બધા પૈસા નીકળે છે અને આ છોકરી જ્યારે એનું બોક્સ ખોલે છે ત્યારે એના બોક્સની અંદર ખાલી એક ટામેટું નીકળે છે। તો બોસ બોલે છે કે હર્ષિતા તું આ ટાસ્ક પણ હારી ગઈ છું અને તમને બેને કોંગ્રેચ્યુલેશન। તો આ 2 જણાએ બચારી છોકરી ઉપર હસવા લાગે છે ત્યારે માલિક બોલે છે કે ગાઈસ હવે તમારું આખરી અને છેલ્લું ઇન્ટરવ્યુ છે। જો મારા હાથમાં ચાવીઓ છે અને આ ચાવીઓમાંથી એક ચાવી આપણા મેન ગેટની છે તો આ ચાવી હું તમારી સામે ફેંકીશ અને જે સૌથી પહેલા મેન ગેટની ચાવી ઓળખીને જેને મેન ગેટ ખોલીને અંદર જતું રહેશે એના માટે એક સરપ્રાઈઝ છે। રિઝલ્ટ સામે આવી જશે કે કોના કંપનીમાં કામ કરવા લાયક છે અને કોણ નહીં। પછી આ માલિક ચાવીઓ ફેંકે છે તો આ ભાઈ જબરજસ્તી ચાવી ઉઠાવીને મેન ગેટ ખોલવા માટે જતો રહેશે। તો માલિક બોલે છે કે હર્ષિતા તું આ ટાસ્ક પણ હારી ગઈ છું ચાલ આવી રિઝલ્ટ સાંભળી લે। પછી આ 2 જણા મેન ગેટ ખોલીને અંદર જાય છે ત્યારે એમને એક ચિઠ્ઠી મળે છે પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી લેટર ખોલીને જોઈએ છે ત્યારે લખેલું હોય છે કે તમે 2 ફેલ થઈ ગયા છો। તો પછી આ 2 બોલે છે કે સર આ શું મજાક છે અમે તો બધા ટાસ્ક પૂરા કર્યા છે। તો માલિક બોલે છે કે તમે 2 બધા ટાસ્ક તો પૂરા કર્યા છે પણ 2 માની અને લાલચથી અને આ છોકરીએ પૂરી ઈમાનદારીથી કામ કર્યું છે। તમને શું લાગતું હતું કે મેં કંઈ જોયું નતું હવે તમે 2 ગેટ આઉટ થઈ જાવ અને પછી આ છોકરીને નોકરી ઉપર રાખી લેશે।